ભાવનગરમાં વિકાસના દાવા વચ્ચે મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। હિલ પાર્ક ચોકડીથી અધેવાવડા તરફ બનાવવામાં આવેલા 150 ફૂટ રિંગ રોડમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। 66 કેવીની વીજ લાઇન હટાવ્યા વિના તંત્રએ રોડ બનાવી દીધો, જેથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય છે। તંત્રએ આ રોડ બનાવીને સાઇન બોર્ડ તો લગાવ્યા છે, પરંતુ ટાવર હટાવવાની કાર્યવાહી હજુ સુધી નથી કરી, જેથી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાધારી પક્ષ દરેક કામ આયોજન વિના કરે છે, જેથી પ્રજાના ટેક્સનો બગાડ થાય છે। આ સાથે જ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક વીજપોલ હટાવવાની માંગ કરી છે। વીજપોલ ન હટાવી શકવા પર રોડ બીજી જગ્યાએ બનાવવાની માંગ કરી છે। મારે અહીંયાથી દરરોજ અવારનવાર નીકળવાનું રહે, ક્યારેક ટુ વ્હીલ લઈને ક્યારેક ફોર વ્હીલ લઈને, તો અકસ્માત થવાની સંભાવના રહે। 66 કેવીની લાઈન છે આ, તો રોડ બન્યા પહેલા નીકળવો જોઈએ અને બદલે હજી નીકળ્યો નથી। ભાવનગર મહાનગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને, ત્યારે તમે આવા કુતુલ દ્રશ્યો તમને ગમે ત્યાં જોવા મળશે। ચાહે ભરતનગરનો બગીચો બનાવી નાખવાની ઉતાવળથી વાત હોય, ત્યાં 40-50 લાખ ખર્ચો કરી નાખવાની વાત હોય, એ ખર્ચો વેસ્ટ કરવાની વાત હોય, કે અત્યારે આ જે હિલ પાર્ક ચોકડીથી જે અધેવાડા સુધીનો રોડ બનાવ્યો છે, એ વચ્ચે જ 66 કેવીનો આવડો મહાકાય થાંભલો છે, અને કેવી રીતે એને રોડ બનાવી નાખ્યો છે, એ એક મૂર્ખામી ભર્યું પગલું જ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરતું હોય। જાણે કોઈ પણ રીતે કોઈ તપાસ જ ન કરતી હોય, કોઈ વિઝિટ ન કરતું હોય, એમ નામ નકશા આધારે રોડ બનાવી નાખતા હોય, અને રોડ બનાવી ત્યાર પછી એને એવો ખ્યાલ આવતો હોય, તો આવા પ્રજાના ટેક્સના પૈસાનું શું કામ પાણી ભરો છો? મારો એક જ સવાલ છે કે તમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, શાસક પક્ષના નેતાઓને અને અધિકારીઓને એટલું જ કહેવા માંગુ છું કે આ જનતા જે ટેક્સ ભરે છે ને, એના બદલામાં કામો થતા હોય છે। એ કામ તમે આવી રીતે વેડફો છો શું કામ? જનતાના ટેક્સના પૈસાનું પાણી શું કામ કરો છો?